नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां निर्जरा अधिकारमां गाथा 220, 221, 222 અને 223 એ ચાર ગાથા સાથે છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। ગાથા એનો અર્થ, ટીકા, ભાવાર્થ એ બધું આપણે કર્યું છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના થોડાક અંશ પણ આપણે કર્યા છે। હવે આગળ વિશેષ અંશ લઈએ તે પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 220 અને 221 ની અંદર એક ઉદાહરણ આપી અને સમજાવવામાં આવ્યું કે જ્ઞાની અનેક પ્રકારના સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન કોઈથી અજ્ઞાન કરી શકાતું નથી। અને ઉદાહરણ તરીકે એમ કહેવામાં આવ્યું કે જેમ શંખ અનેક પ્રકારના સચિત, અચિત, શ્વેત, શ્યામ ગમે તે રંગના મિશ્ર દ્રવ્યોને ભોગવે એટલે ખાય તો પણ તેનું શ્વેતપણું કોઈથી કાળું એટલે કૃષ્ણ કરી શકાતું નથી। અને એના પછીની બીજી બે ગાથાની અંદર એટલે કે 222 અને 223 માં એ વાત સમજાવવામાં આવી કે એ કઈ રીતે શંખનું કૃષ્ણ એટલે કાળાપણું થાય છે। તો કહે છે કે તે જ શંખ પોતે તે શ્વેત સ્વભાવને છોડીને, પોતે જ શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણ ભાવને પામે અર્થાત કૃષ્ણ ભાવે પરિણમે ત્યારે શ્વેતપણાને છોડે એટલે કે કાળો બને। આ ઉદાહરણ ઉપરથી તત્વની વાત સમજાવી કે તેવી રીતે ખરેખર જ્ઞાની પણ પોતે સ્વયં જ્યારે તે જ્ઞાન સ્વભાવને છોડીને અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાનપણાને પામે। આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના અંશ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પારા નંબર 397 ઉપર ગુરુદેવે એક સરસ વાત કરી બીજા પેરેગ્રાફમાં કે વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે। જો વસ્તુની સ્થિતિની મર્યાદા કઈ, એક તરફ આપણે એમ કહીએ કે દ્રવ્ય છે એમાં અનંત ગુણ રહ્યા છે અને બીજી તરફ આપણે એમ કહીએ કે એની મર્યાદા છે। ભાઈ એમ જ છે। મર્યાદા કયા પ્રકારે છે કે જેવા ગુણ છે એવો એનો સ્વભાવ છે અને એવો સ્વભાવ એ છોડતું નથી। કોઈ પણ દ્રવ્ય છે એ એના ગુણને કારણે છે અને એનું એવું પરિણમન એના ગુણને કારણે છે એવો એનો સ્વભાવ છે, એને એ છોડતું નથી। કેમ કે ગુણો કાયમ રહેવા વાળા હોય તો જ ગુણ કહેવામાં આવે। એટલે એનો ભાવ જે છે એ હંમેશા એવો ને એવો જ રહે અને એની અંદર બીજું કોઈ આવીને ફેરફાર ન કરી શકે, એ એની મર્યાદા છે। અનંત ગુણો છે છતાં પણ એમાં કોઈ એવો ગુણ નથી કે બીજો કોઈ આવી અને એના પરિણમનમાં ફેરફાર કરી દે, એવું થઈ શકતું નથી। વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે કે પોતાના ભાવને પોતે કરે, પણ પરદ્રવ્ય વડે પરદ્રવ્યનો ભાવ કરાય એમ ક્યારેય ન બને। કેમ કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનો જે ભાવ છે
તેને કરવાનું નિમિત્ત કારણ બની શકતું નથી. નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એટલે અકિંચિત કર છે. જીવ જે કાળે જે ભાવથી પરિણમે છે તે કાળે બીજી ચીજ તે ભાવને કરે કે પલટાવી દે એમ 3 કાળમાં બનતું નથી. આ મહાસિદ્ધાંત છે. આ વાત આપણે ગઈકાલે લીધી હતી. હવે આવી વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ તો નિયત ક્રમમાં નિયત વાત થઈ જાય છે. નિયત ક્રમમાં તો નિયત વાત થઈ જાય છે. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે એમ નથી. કેમ કે સમ્યક નિયત ક્રમમાં 5 સમવાય આવી જાય છે. તમે જે નિયત ક્રમ સમજો છો એવો કોઈ નિયત ક્રમ નથી. નિયત ક્રમ તો અમે સમ્યક નિયત ક્રમ છે એને સમજીએ છીએ, અને સમ્યક નિયત ક્રમમાં તો 5 સમવાય આવી જાય છે. ત્યાં માત્ર એકલા કાળની વાત છે એમ નથી. નિયત એટલે કાળની એક વાત લેવી હોય તો એને એમ કહેવાય કે આ તો તમે એ રીતે કહી દીધું. ગુરુદેવ કહે છે કે ના, અમે માત્ર કંઈ એકલા કાળની વાત કરીએ છીએ એમ નથી. અમે તો 5 સમવાયની વાત કરીએ છીએ. એટલે સમ્યક નિયત ક્રમમાં તો 5 સમવાય આવી જાય છે. જે સમયે થવાનો પર્યાયનો ક્રમ છે તે ત્રિકાળમાં પલટે નહીં. પર્યાય દ્રવ્યમાં ગર્ભિત છે. પર્યાયનો આખો પ્રવાહ છે અને એક પછી એક પર્યાય ક્રમમાં થાય છે. પર્યાયનો ક્રમ બદલાતો નથી. બીજા નંબરની પર્યાય 10મા નંબરની થઈ જાય, અને 10મા નંબરની પર્યાય 3જા નંબરની થઈ જાય, અને 3જા નંબરની પર્યાય 4થા નંબરની થાય, કે 4થા નંબરની પર્યાય 2જા નંબરનું. આવું ગોટાળા કંઈ થતા નથી. એક સમયની પર્યાય છે, અને એક સમયની પર્યાયની વચ્ચે બીજો કોઈ અવકાશ પણ નથી. અને આવી એક સમયની પર્યાયનો આખો સળંગ પ્રવાહ એ અનંત પર્યાયો રૂપે છે. અને એમાં જે ક્રમમાં જે પર્યાય છે તે ક્રમમાં જ તે પર્યાય રહે છે. જો અહીંયા કાળની વાત આપણે નથી કરતા, માત્ર પર્યાયની વાત કરીએ છીએ. કાળ તો એની સાપેક્ષતા છે કે કઈ પર્યાય કયા કાળે છે એ તો એની સાપેક્ષતા થઈ, એ બીજી વાત થઈ ગઈ. એટલે કાળ છે એ તો નિમિત્ત છે. પર્યાય સ્વતંત્ર રીતે પોતે પોતાના પ્રવાહમાં રહેલી છે. પર્યાયનો પ્રવાહ છે અને એક પછી એક પર્યાય એ સ્વતંત્ર રીતે એક ક્રમમાં રહેલી છે. એમાં એને કાળ દ્રવ્યની કાંઈ જરૂર નથી. પણ કોઈ પણ પર્યાય એ ક્રમમાં રહેલી હોવા છતાં કયા સમયે છે એવી સાપેક્ષતાનો વિચાર કરીએ તો આ સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, આ 3જા સમયની પર્યાય, આ 4થા સમયની પર્યાય, એવી કાળની સાપેક્ષતાને સ્વીકારી શકાય. એટલે જે સમયે થવાનો પર્યાયનો ક્રમ છે એટલે ક્રમ તો એ જ છે, અને એ ક્રમમાં એ પર્યાય જે સમયે થવાની છે તે ક્યારેય બદલાય નહીં. એવું ભૂતકાળમાં પણ થયું નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં થશે નહીં. એટલે ત્રિકાળે 3 કાળમાં ક્યારેય બદલાય નહીં. વસ્તુ સ્થિતિ જ આવી છે. આ એક વાત કરી. અહીંયા તો 5 સમવાયની વાત ગુરુદેવ સમજાવે છે. અને એનો યથાર્થ નિર્ણય કોને છે કે આવું પર્યાયનું ક્રમબદ્ધપણું છે, એનો યથાર્થ નિર્ણય કોને છે કે જેની દ્રષ્ટિ અંતરમાં દ્રવ્ય સ્વભાવ ઉપર ગઈ છે એને છે. દ્રવ્ય સ્વભાવને જાણીને જેને સમ્યક જ્ઞાન થયું છે, જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એને આવો નિર્ણય થાય છે. બીજાઓનો નિર્ણય હજી ધારણા જ્ઞાન સુધી છે, તર્ક દ્વારા સમજ્યા છે, પણ હજી અનુભવ નથી. એટલે આવો નિર્ણય જેની દ્રષ્ટિ અંતરમાં દ્રવ્ય સ્વભાવ ઉપર ગઈ છે એને થાય છે.
દ્રવ્ય સ્વભાવ શુદ્ધ એક ચૈતન્ય ઘન સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે તેને પર્યાયમાં પાંચે સમવાયથી કાર્ય થયું એમ યથાર્થ જ્ઞાન થાય છે. પાંચ સમવાય તો આપણે જાણીએ છીએ. સ્વભાવ એક સમવાય છે. વસ્તુનો સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ જ એવો હોય કે એમાંથી જે પર્યાય થાય, પરિણામ થાય એ એવા જ થાય. એટલે એક તો એનો સ્વભાવ છે, અને એ સ્વભાવ એના ગુણને કારણે છે. એ વિકારી પર્યાય હોય કે નિર્વિકારી પર્યાય હોય, પણ દરેકમાં એનો સ્વભાવ જેવો છે એ પ્રમાણે પર્યાય થાય. સ્વભાવ એટલે શું? તો કે માટી છે એની પર્યાય એ ઘડા રૂપે થાય, કેમ કે એનો સ્વભાવ છે. માટીની પર્યાય છે એ કઈ સોનાના હાર રૂપે થાય એમ બને નહીં, કેમ કે એના સ્વભાવમાં એ સુવર્ણના ગુણો પડ્યા નથી, એટલે એ થઈ શકે નહીં. જીવની પર્યાય જ્ઞાન રૂપે થાય, પણ જીવની પર્યાય જળ રૂપે થાય એમ બની શકે નહીં, કેમ કે જીવમાં એવા જળના ગુણનો અભાવ છે. એટલે એનો સ્વભાવ એ મહત્વની વસ્તુ છે કે કોઈ પણ દ્રવ્યની પર્યાય એવી જ કેમ થાય છે? તો કે એનો એ સ્વભાવ છે. સ્વભાવ એટલા માટે છે કે એમાં રહેલા ગુણો જે કાયમ રહે છે તે એને કારણે એવો એનો સ્વભાવ છે. એટલે પહેલો સમવાય આ સ્વભાવનો છે. એટલે એ વાત તો બરાબર આપણે સ્વીકારીએ ને એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી. દ્રવ્યના સ્વભાવને આપણે બદલી શકતા નથી. જો દ્રવ્યના સ્વભાવને આપણે બદલીએ તો દ્રવ્યનો નાશ થાય. સોનાના સ્વભાવને જો આપણે બદલીએ તો સોનું સોનાપણે રહી શકે નહીં. અને આ વાત તો વૈજ્ઞાનિકો પણ સ્વીકારતા નથી કે ના, સોનું તો સોનાપણે જ રહે છે. જેટલા તત્વ શોધાયા છે એટલા તત્વનો નાશ થતો નથી, એ વાત એમણે કહી છે. એટલે એ તત્વ છે, એ મૂળભૂત તત્વ છે, એનું રૂપાંતર થાય. સોનાના ઓક્સાઇડ પણ થઈ શકે, પણ એ તત્વ છે એનો નાશ ન થાય. કાર્બન તત્વ છે તો કાર્બન તત્વનો નાશ ન થાય. કાર્બનનો મોનોક્સાઇડ થાય કે કાર્બનનો ડાયોક્સાઇડ થાય, પણ કાર્બન તત્વ છે એનો નાશ ન થઈ શકે. આવું આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ. સાયન્ટિસ્ટોએ અત્યારે સ્વીકાર્યું છે, છેલ્લા 100 વર્ષથી સ્વીકાર્યું છે. જ્યારે જૈન દર્શને આ વાતને અનંતકાળથી સ્વીકારી છે. જ્યારથી જીવ છે ત્યારથી જૈન દર્શન છે, અને ત્યારથી આ વાત આમ જ ચાલી આવે છે. સારામાં સારું ફિઝિક્સ, ઊંચામાં ઊંચું ફિઝિક્સ જો તમારે સમજવું હોય તો જૈન તત્વનો અભ્યાસ કરવો, અને એમાંની કેટલી વાતો હજી વૈજ્ઞાનિકોએ શોધવાની અને સ્વીકારવાની બાકી છે. આપણે તો તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આવ્યું એટલે આપણે તો સ્વીકારી લીધું છે, કેમ કે એમાં પરમ સત્યમાં કાંઈ ફેરફાર હોય નહીં. આપણે એ વાત કરી રહ્યા હતા કે સમવાયમાં પહેલો સમવાય એક આપણે સ્વભાવ લઈએ, સ્વભાવ છે. એટલે આ રીતે સ્વભાવમાં કાંઈ ફેરફાર થાય નહીં, તો પછી પર્યાય જે થાય એ એના સ્વભાવ પ્રમાણે થાય. એટલે એ જ ભવિતવ્ય છે, જે થવાનું છે એ જ થાય છે. જે પરિણામ થવાના છે એના એ જ થાય, એ ભવિતવ્ય છે. એટલે એ બીજી વાત થઈ, એમાં કંઈ આપણે ફેરફાર કરી શકતા નથી. ત્રીજી વાત છે કે એ વખતે કર્મના ઉદયના સદભાવ કે કર્મના ઉદયના અભાવરૂપ નિમિત્તનું હોવું. એટલે ત્રીજી વાત છે નિમિત્તની. જ્ઞાનાવર્ણીય કર્મનો ઉપશમ થવો કે ક્ષય થવો, જેને કારણે જ્ઞાનની પ્રાપ્તિ થાય, અથવા તો બીજા કોઈ નિમિત્તની ત્યાં હાજરી હોવી કે જેને કારણે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, જેમ કે દેવ, ગુરુ, શાસ્ત્ર, એનો સંયોગ મળવો એટલે જીવને જ્ઞાન થાય. એટલે એવા નિમિત્તો, એ નિમિત્તો જે છે એ ત્રીજી વસ્તુ છે. હવે નિમિત્તની ઉપસ્થિતિ એ વખતે હોવી, એમાં આપણે કાંઈ કરી શકતા નથી. જ્યારે જે કાર્ય થવાનું હોય ત્યારે એ વખતે કાર્ય થાય ત્યારે જે હાજર હોય છે એને નિમિત્ત કહેવામાં આવે, અને એ ઉચિત નિમિત્ત હોય. જ્યાં જેવું કાર્ય થાય ત્યાં તેવા પ્રકારનું નિમિત્ત હોય તો જ કાર્ય થાય છે. એટલે નિમિત્તને કાંઈ શોધવા જવાની જરૂર પડતી નથી. કાર્ય થયું હોય ત્યારે એવું નિમિત્ત હોય છે, અને નિમિત્તને લાવીને મૂકી દઈએ એટલે કંઈ કાર્ય થઈ જાય એમ થતું નથી.
રોટલી કરવાવાળા બેન હાજર હોય, રોટલી માટેનો લોટ પણ તૈયાર હોય, તકિયો, વેલણ, તવી બધું તૈયાર હોય, પણ રોટલી થાય નહીં. બધા નિમિત્તો હાજર હોય છતાં રોટલી નથી થતી. એટલા માટે એને નિમિત્ત કહેવામાં આવતા નથી. લોટ ઉપાદાન કારણ છે અને એમાંથી રોટલી થવી, એની પર્યાય બદલાવી, તો એમાં બાકીના બધા નિમિત્ત હાજર છે એટલે રોટલી થવી જોઈએ, પણ થતું નથી. કેમ નથી થતું? તો કે એ વખતે થવાનું નથી તો માટે નથી થતું. પાંચે સમવાય નથી તો નથી થતું. પણ જ્યારે એ કાર્ય થાય છે ત્યારે પાંચે સમવાય છે તો એ વખતે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. એના એ જ નિમિત્તો છે, છતાં પણ નિમિત્તથી નથી થતું, નિમિત્તને લાવવાથી નથી થતું. પરંતુ જ્યારે કાર્ય થાય છે, કાર્ય થવાની એની જન્મક્ષણ છે, એ કાર્ય થાય છે ત્યારે એ હાજર રહ્યા છે એ બેનને, તકિયાને, વેલણને, તવીને નિમિત્ત કહેવામાં આવે. એટલે એ નિમિત્ત દ્વારા નથી થતું, પણ નિમિત્ત ત્યાં હાજર હોય છે. ચોથી વાત કાળની વાત છે કે જે સમયે જે થાય છે તે સમયે જે કાર્ય થાય છે. હવે પહેલા જ આપણે વાત કરી કે કાળ કઈ કાર્ય કરાવતું નથી. કાળ દ્રવ્ય જુદું છે અને આ દ્રવ્ય જુદું છે. કોઈ પણ દ્રવ્યમાં કાળ કઈ કરી નાખે છે એમ નથી. કાળનું પરિણમન છે. કાળની સાપેક્ષતા આપણે સ્વીકારી છે કે જે કાર્ય થાય, નવા પરિણામો થાય, નવી પર્યાયો થાય, એ વખતે એ પર્યાય થવાનો સ્વકાળ છે. એટલે કે એનો એ કાળ હતો ત્યારે એ થવાની હતી, તે થાય છે. એટલે કાળ દ્રવ્ય કઈ કરે છે એમ નહીં. કાળ લબ્ધિ પાકી માટે કાર્ય થયું એમ નહીં, પણ કાર્ય થાય છે તે જ સમયે થવાનું છે. એટલે એ પર્યાય એ સમયે થવાની છે તે થાય છે. પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. કાર્ય થાય છે એટલે પરિણામ આવે છે. એ પર્યાય થઈ, નવી અવસ્થા થઈ, એ સ્વતંત્ર રીતે થાય છે. એમાં મૂળ કારણ એનું ઉપાદાન કારણ છે. એ દ્રવ્યનો જે સ્વભાવ છે એનું એ પરિણમન છે, એવું ભવિતવ્ય છે. એ વખતે નિમિત્તો એ રીતે જ હોય છે, ઉચિત નિમિત્તો હોય છે અને એ કાર્ય થાય છે. આ ચાર વસ્તુની વાત કરી. એમાં હવે એક પાંચમી વસ્તુ આપણે જે છે તેને લઈએ, તે પુરુષાર્થ. એ વખતે એવો પુરુષાર્થ કરવામાં આવે ત્યારે એ કાર્ય થાય છે. જો પેલા ચાર કારણોનો કાંઈ તોટો નથી, ચાર કારણો તો આવીને મળે છે, એમાં કાંઈ આપણે કરી પણ શકતા નથી. પુરુષાર્થ હોય તો એમ થાય છે. એ વખતે એવો પુરુષાર્થ થાય છે એટલે પાંચમો સમવાય જે આપણા હાથમાં છે તે આપણે પુરુષાર્થ કરી શકીએ છીએ. અને પુરુષાર્થની વ્યાખ્યા અગાઉ પણ આપણે કરી દીધી છે. પુરુષાર્થ વિશે ઘણી વાત કરી છે. 2 સ્વાધ્યાય પહેલા પણ પુરુષાર્થ વિશે ઘણી વાત કરી છે. પુરુષાર્થનો અર્થ પણ સમજાયો. એવો પુરુષાર્થ જીવને થાય છે ત્યારે કાર્ય થાય છે. આમ પાંચે સમવાય છે ત્યારે એ કાર્ય થાય છે. એટલે એ પાંચ સમવાય સહિત કાર્ય થાય છે. એટલે એમાં એ જે કહેવા માત્ર પૂરતો નિયતવાદ છે એમ નથી, પરંતુ એ સમ્યક નિયતવાદ છે અથવા તો સમ્યક નિયત ક્રમ છે અને એમાં પાંચે સમવાય આવી જાય છે. એ વાત ગુરુદેવે પહેલી લીટીમાં કહી દીધી અને પછી આપણને સમજાવ્યું કે જે સમયે થવાનો પર્યાયનો ક્રમ છે એમાં કાંઈ ફેરફાર થતો નથી. વસ્તુ સ્થિતિ જ એવી છે અને એનો નિર્ણય જેને આ થાય છે કે આમ પાંચ સમવાય છે અને આ જ રીતે ક્રમમાં જ થાય છે, એટલે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જેને થાય છે એને પછી અકર્તા ભાવ આવે છે. અને અકર્તા ભાવ આવતા બહારમાં પોતે કાંઈ કરી નથી શકતો એમ થતા એ સ્વ તરફ વળે છે. એટલે બીજી રીતે કહીએ તો જે સ્વ તરફ વળ્યો છે એને ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે. ગુરુદેવ અહીંયા એ રીતે વાત કરે છે કે જેની દ્રષ્ટિ અંતરમાં દ્રવ્ય સ્વભાવ ઉપર ગઈ છે એને આવા ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે. એ પર્યાયના ક્રમને એ સમજે છે, જાણે છે. એને એમાં કાંઈ અજુગતું લાગતું નથી. એને એમાં ફેરફાર કરવાની વૃત્તિ થતી નથી. જે થઈ રહ્યું છે એને એ માત્ર જાણે છે, એમાં એને ફેરફાર કરવાની વૃત્તિ થતી નથી. દ્રવ્ય સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ ગઈ છે એને જ આવો ક્રમબદ્ધનો નિર્ણય સાચા અર્થમાં છે. એને જ સાચા અર્થમાં અકર્તા ભાવ છે. દ્રવ્ય સ્વભાવ શુદ્ધ એક ચૈતન્ય ઘન સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે તેને પર્યાયમાં પાંચે સમવાયથી કાર્ય થયું એમ યથાર્થ જ્ઞાન થાય છે. દરેકમાં એટલે વિકારી કે નિર્વિકારી પર્યાયમાં દરેકમાં પાંચે સમવાય હોય છે. જે સમયે જે પર્યાય થાય છે ત્યાં સ્વભાવ છે, પુરુષાર્થ છે,
કાળ લબ્ધિ છે તે સમયનો ભાવ એટલે ભવિતવ્ય છે ને યોગ્ય નિમિત્ત પણ છે. એટલે એમ પાંચે સમવાય છે. જે સમયે જે પર્યાય થાય છે ત્યાં સ્વભાવ છે, પુરુષાર્થ છે, કાળલબ્ધિ છે, તે સમયનો ભાવ ભવિતવ્ય છે અને યોગ્ય નિમિત્ત પણ છે. સમવાય તો પાંચે એક સાથે હોય જ છે. જે સમયે ચૈતન્યની જે પર્યાય થવાનો કાળ છે તે સમયે તેને અનુકૂળ બહિરંગ નિમિત્ત હોય જ છે. જો અહીંયા બહિરંગ નિમિત્તની વાત કરી, નિમિત્ત છે એમ કહ્યું અને પછી બહિરંગ નિમિત્તને લેવામાં આવ્યું, કેમ કે એ નિમિત્ત જે છે એ બીજો પદાર્થ છે એટલે બહિરંગ છે, એટલે એમ અહીંયા કહ્યું કે ઉચિત નિમિત્ત હોય છે. પણ એ વસ્તુ જ જુદી છે. બહિરંગ કહેતા એ બહારમાં રહ્યું છે, એ આત્મામાં કાંઈ છે નહીં, એ વાત તો આવી જ જાય છે, એ શબ્દ દ્વારા જ સમજાઈ જાય છે. એટલે એ બહિરંગ નિમિત્ત ઉચિત નિમિત્ત હોય છે. જેમ પાણી, નદીનું પાણી પ્રવાહમાં ચાલ્યું જતું હોય તો તેને બે કાંઠા અનુકૂળ હોય છે. એક જ એ પ્રવાહમાં ચાલ્યું જાય, આડું આમ કે આમ ન જાય, તો એમાં નિમિત્ત તરીકે શું છે તો કે બે બાજુના કાંઠાઓ છે અને એ બે કાંઠા એને અનુકૂળ છે. હવે આવી વાત કરી એટલે કોઈએ નિમિત્તના રસિયાએ પાછું મૂક્યું કે પણ નિમિત્ત અનુકૂળ છે ને એટલે થાય છે ને. એટલે નિમિત્ત અનુકૂળ ન હોત તો ક્યાંથી થાત? તો પછી પ્રવાહ આડોઅવળો થઈ જાત ને. ગુરુદેવ કહે છે કે તો અનુકૂળનો અર્થ શું પણ ભાઈ? કે બે કાંઠા છે બસ, બાકી પાણી જે ચાલે છે તે પોતાને કારણે ચાલ્યું જાય છે, તે કાંઠા પાણીને ચલાવે છે. પ્રવાહ જે દિશામાં જઈ રહ્યો છે એ પ્રવાહ પોતાના કારણે ચાલ્યો જાય છે, એ કઈ કાંઠાને લઈને નહીં. આગળ એટલે પ્રશ્ન ફરીથી કર્યો કે નદીનો પ્રવાહ બદલાય છે ને પાછો? ગુરુદેવ કહે છે કે એ તો પોતાને કારણે બદલાય છે, કે કાંઠાને કારણે બદલાય છે એમ નથી. તે કાળે એવી પર્યાય થવાની છે પ્રવાહની, બદલાવાની માટે એ બદલાય છે. અને એ વખતે નિમિત્ત કાંઠા પણ એમ જ અનુકૂળ છે. એટલે કાંઠા એ રીતે છે, કાંઠાના કારણે પ્રવાહ બદલાય છે એમ નથી. ફરી પ્રશ્ન કર્યો, પણ કાંઠા બાંધે છે ને? કોણ બાંધે? એ તો સૌ પોતપોતાના કારણે હોય છે. નદીનો પ્રવાહ વયો જાય છે તે કંઈ કાંઠાના કારણે નહીં, પ્રવાહ પ્રવાહના કારણે વહે છે અને કાંઠા કાંઠાના કારણે છે. કાંઠા પ્રવાહને અનુકૂળ છે બસ એટલું. અને એ તો બે વાત ગાથા 86માં આવે છે ને કે નિમિત્ત છે તે અનુકૂળ છે અને નૈમિતિક છે તે અનુરૂપ છે. નિમિત્ત છે તે અનુકૂળ છે અથવા ઉચિત છે. નિમિત્ત ઉચિત જ હોય. જ્યારે જ્ઞાન થાય ત્યારે દેવ, ગુરુ, શાસ્ત્ર એવા જ નિમિત્ત હોય. જ્યારે જ્ઞાન થાય ત્યારે એવા જ નિમિત્ત હોય. જીવને જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય ત્યારે કેવા નિમિત્ત હોય? દેવ, ગુરુ, શાસ્ત્રના જ નિમિત્ત હોય. એ વખતે બીજા કઈ નિમિત્ત હોય નહીં. એટલે અનુકૂળ નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય. એટલે નિમિત્ત છે એ હંમેશા જે કાર્ય થાય છે એને અનુકૂળ હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. અને નૈમિતિક, નૈમિતિક એટલે જે પર્યાય થઈ, જે પરિણામ આવ્યું તે એ કેવું હોય? અનુરૂપ હોય. અનુરૂપ એટલે કોને અનુરૂપ હોય? કે જે દ્રવ્યમાં જે પરિણામ આવ્યા છે, જે દ્રવ્યની પર્યાય થઈ છે એને અનુરૂપ હોય. નૈમિતિક અનુરૂપ હોય એટલે દ્રવ્યનો જેવો સ્વભાવ છે એને અનુરૂપ હોય. દ્રવ્ય માટી છે તો એને અનુરૂપ એની નૈમિતિક પર્યાય હોય. એટલે એ ઘડાની પર્યાય થઈ શકે, કે કોડિયાની પર્યાય થઈ શકે, કે કુંડાની પર્યાય થઈ શકે. એટલે નૈમિતિક છે તે અનુરૂપ હોય અને નિમિત્ત છે તે અનુકૂળ હોય. આ વાત ગાથા 86માં તો આવી ગઈ છે. એટલે નિમિત્ત જે છે એ ખરેખર કાંઈ કરતું નથી, અહીંયા તો એ વાત ચાલે છે. પરંતુ એ અનુકૂળ જ હોય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે. જુદી જુદી રીતે આપણે અહીંયા નિમિત્તનો વિચાર કરીએ તો આ વાત બરાબર બેસી જશે. બેસાડવાની જરૂર છે. હજી બધાને એમ છે કે નિમિત્ત હોય તો કંઈક થાય, અને ઘણા તો એટલે બધે સુધી એમ માને છે કે નિમિત્ત આવે તો જ કામ થાય. આ આટલી બધી મૂર્ખાઈ ભરેલી વાત છે અને એ એટલી બધી ઘૂંટાઈ ગઈ છે કે એને કાઢ્યા વિના એ જીવ આગળ વધી શકે નહીં. બહુ મોટી વાત છે. આ વાતને સમજવાની જરૂર છે. વાત વાતમાં આપણે જોઈએ છીએ કે જૈનો એવી વાત કરતા હોય છે કે આપણે કોકના સારામાં સારા કામમાં આપણે નિમિત્ત થઈએ. અરે ભાઈ, નિમિત્ત થવાતું નથી.
નિમિત્ત થવાતું નથી. એ સારું કાર્ય તમે જેને માનો છો એ કાર્ય થવાનું હોય ત્યારે થાય, અને એ વખતે ઉચિત નિમિત્ત હોય. પણ આપણે સારા કામમાં નિમિત્ત થઈએ એમ કરીને એ અભિમાન કરે છે. આ અભિમાન એને તોડવું હોય તો એને એક વાતને સ્વીકારવી રહી કે નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે નિમિત્ત થવાનો રાગ તું છોડી દે, નિમિત્ત થવાનો મોહ તું છોડી દે. તું નિમિત્ત થઈ શકતો જ નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે, બીજાનું કાર્ય કરે નહીં. જે નિમિત્ત તરીકે છે એ નિમિત્ત તરીકે જે છે એ પોતે પોતાનું કાર્ય કરશે કે બીજાનું કાર્ય કરવા જશે. અને એ વાત પણ આપણે શીખી ગયા કે એક દ્રવ્ય બે જગ્યાએ કાર્ય કરે નહીં. પોતે પોતાનામાં પણ કાર્ય કરે અને બીજા દ્રવ્યમાં પણ કાર્ય કરે એમ તો બને જ નહીં. એ તો સિદ્ધાંત જ છે કે એક દ્રવ્ય બેમાં કાર્ય કરે નહીં, બે દ્રવ્ય ભેગા થઈને કોઈ એક દ્રવ્યમાં કાર્ય કરે નહીં. આ તો સિદ્ધાંતની વાતો છે. જ્યાં એકડો જ ખોટો છે તો પછી આગળ શું વાત ચાલશે? પહેલા સિદ્ધાંતને સમજવા રહ્યા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, અને એક દ્રવ્ય બે દ્રવ્યમાં કાર્ય કરે નહીં, પોતા સિવાય બીજા અન્ય દ્રવ્યમાં કાર્ય કરે નહીં, અને બે દ્રવ્ય ભેગા થઈને કોઈ એક દ્રવ્યમાં કાર્ય કરે એમ પણ ન થાય. આ તો સિદ્ધાંત છે. તો પછી નિમિત્ત તરીકે રહેલું દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરશે કે પરનું કાર્ય કરશે? બહુ સહેલાઈથી સમજાય એવું છે કે ના, નિમિત્ત બીજામાં કાંઈ કરી શકે નહીં. અને આ વાત જયારે દ્રઢ થશે ત્યારે વાત આગળ વધશે. નહીતર તો નિમિત્તમાં ને નિમિત્તમાં એ અટવાયા કરશે. એને એમ જ થઈ ગયું છે કે હું કાંઈક સારા કામમાં નિમિત્ત થાઉં. અરે ભાઈ, તું નિમિત્ત થઈ શકતો નથી. તું તારું કાર્ય કરે એટલે બસ. ને તું જે કરી શકે છે એની તો તને ખબર નથી, અને પરના કાર્યો કરવા માટે તું જાય છે. આ વાતને તો સમજવાની છે. ધર્મમાં સમજવાનું આટલું જ છે કે પોતે જે કરી શકે છે એનું એને લક્ષ નથી, એને એ સમજતો નથી, અને એ કરવા ભણી જતો નથી. અને જે નથી કરી શકતો એ કરવા તરફ એનું લક્ષ છે. પરમાં એને કાર્ય કરવું છે. ભાઈ, તું પરમાં કાંઈ કરી શકતો જ નથી, એટલે તું બીજાના કાર્યમાં તું નિમિત્ત પણ થઈ શકતો નથી. એ વખતે જે નિમિત્ત હશે તે જ હશે. તું ધારીને નિમિત્ત થઈ જાય એમ બની શકતું નથી. તું પરના કાર્યો કરી શકતો જ નથી. એટલે અકર્તા ભાવ અહીંયા પણ આપણને ખ્યાલમાં આવે છે કે ભાઈ, હું ક્યાંય કાંઈ કરી શકતો નથી. હું માત્ર મારું કરી શકું. હું એટલે ભગવાન આત્મા, એની વાત ચાલે છે. હું એટલે માત્ર મારો ત્રિકાળ નાયક સ્વભાવ, એવો હું ભગવાન આત્મા, જે સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે એ હું મારામાં કાર્ય કરી શકું. અને શું કાર્ય કરી શકું? તો હું મારા સ્વભાવે પરિણમી શકું. એ સિવાય હું કાંઈ બીજું કરી શકતો જ નથી. નક્કામાનો વલખા મારે છે. જે પરિણામો થાય છે, જે પર્યાય થાય છે, એ પર્યાયનો પ્રવાહ આખો છે. અને એવા પ્રવાહને સર્વજ્ઞ ભગવાને, તીર્થંકર ભગવાને જોયો છે. એટલે તો એ સર્વજ્ઞ છે. એમના જ્ઞાનમાં જે આવ્યું છે, ભૂતકાળની પર્યાયોને જાણી છે, વર્તમાનની જાણે છે, અને ભવિષ્યમાં થનારી બધી જ પર્યાયોને, બધા જ પદાર્થોની બધી જ પર્યાયને એ પ્રવાહ રૂપે જુએ છે. એટલે એનો અર્થ જ છે કે બધી પર્યાય નક્કી છે, નિશ્ચિત છે. દરેક દ્રવ્યની સર્વ પર્યાય નિશ્ચિત નક્કી છે. એનો તું સ્વીકાર કરીને આગળ વધ. અને આમ આગળ વધતા સર્વજ્ઞતાનો સ્વીકાર થતા તને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થશે. અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા તને અકર્તા ભાવ આવશે કે ના, હું કાંઈ કરી શકતો નથી. મારો સ્વભાવ જે એવો છે એ ભાવે હું પરિણમી શકું. મારો સ્વભાવ જ્ઞાયક સ્વભાવ છે. તો જેવો જ્ઞાયક સ્વભાવ છે એવી જ્ઞાનની પર્યાય થાય. બીજું શું થાય? બીજું કાંઈ થાય નહીં. સ્વભાવને અનુરૂપ જ નૈમિતિક હોય. નૈમિતિક અનુરૂપ છે એટલે જ્ઞાન સ્વભાવ છે. તો પછી શું થાય? પર્યાયો જ્ઞાનની પર્યાય થાય, નિર્મળ પર્યાય જ થાય. બીજું કાંઈ થાય નહીં. એટલે ભાઈ, તું વિભાવ ભાવે પરિણમવાનું રહેવા દે. તું તારા સ્વભાવમાં જા. અનાદિથી તને પરનું લક્ષ રહ્યું છે, તને પર્યાયનું લક્ષ રહ્યું છે. તું પર્યાયમાં ઉભો રહીને જ જુએ છે. એના સ્થાને તું તારા સ્વમાં જા. ધ્રુવનું લક્ષ કર, ત્રિકાળી જ્ઞાયકનું લક્ષ કર, એનો અનુભવ કર. એટલે બધું સહેલું થઈ જશે. એક વખત સ્વરૂપનો અનુભવ કર્યા પછીથી તું આખે આખો જેવો છે તેવો તને અનુભવમાં આવ્યા પછીથી બદલાઈ જઈશ. પછી તને બધું સહેલું સરળ થઈ જશે કે હું તો આ છું, બીજું બધું મારાથી જુદું છે. એટલે એ ભેદ જ્ઞાન પછી સહજ થઈ જશે. આ બધું એક સાથે વિચારવાની જરૂર છે. પ્રભુ, કેમ આખો માર્ગ છે? ઘણી વાર લોકો પ્રશ્ન કરે છે કે પણ અમારે શરૂઆત કેવી રીતે કરવી? ભાઈ, આ જ શરૂઆત છે. શરૂઆત અને અંત બધું એક જ સાથે છે. તું કોણ છે એનો વિચાર કર,
એટલે બધી શરૂઆત આવી જાય છે, અને કોણ છે એ પ્રશ્નનો જવાબ મેળવે એટલે બધું જ્ઞાન આવી જાય છે. એ જ્ઞાન આમ નામ થતું નથી, અંદરમાં એકાગ્રતા કરવાથી થાય છે. અહીંયા વાત આપણે એ કરી રહ્યા હતા, 5 સમવાયની વાત કરતા હતા. એમાં ગુરુદેવે આપણને નિમિત્ત વિશેની વાત સમજાવી કે નિમિત્ત હોય તે અનુકૂળ હોય, એટલે નિમિત્ત દ્વારા કંઈ થાય છે એમ નથી. નિમિત્ત પોતે પોતાનું કાર્ય કરે છે, એ સ્વતંત્ર વાત છે, એ એક દ્રવ્ય તરીકે છે, અને બીજા દ્રવ્યનું કાર્ય થાય ત્યારે એ હાજર છે, તો એની ઉપર ઉપચાર કરીને એમ કહેવામાં આવે કે એ નિમિત્ત હતું, એ વખતે અનુકૂળ નિમિત્ત હતું. અને નૈમિતિક હોય એ હંમેશા દ્રવ્યના સ્વભાવને અનુરૂપ હોય છે. હવે અહીંયા 398માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ વાત કરે છે કે જે પર્યાય જે ક્ષણે જ્યાં થાય છે ત્યાં તેને તે ક્ષણે અનુકૂળ નિમિત્ત હોય છે, પણ અનુકૂળ કયું માટે તેને લઈને ઉપાદાનમાં કાર્ય થયું છે એમ નથી. જો પાછી બીજી સ્પષ્ટતા કરી કે અનુકૂળ છે એટલે એનો અર્થ એમ નથી કે એને લઈને ઉપાદાનમાં કાર્ય થાય છે એમ નથી. ઉપાદાનમાં કાર્ય તો સ્વતંત્ર રીતે થાય છે. ઉપાદાનમાં કાર્ય થાય, એવા પરિણામ આવે ને એવી પર્યાય થાય, એ સ્વતંત્ર રીતે થાય છે. એ વખતે અનુકૂળ નિમિત્ત છે, ઉચિત નિમિત્ત છે. એ તો કહ્યું ને અહીં કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ સ્વરૂપ એટલે કે પરભાવના સ્વરૂપે કરવાનું કારણ બની શકતું નથી. બીજા દ્રવ્યને બીજી રીતે પરિણમાવે એવું થઈ શકતું નથી. બહુ સ્પષ્ટ છે. આખું તત્વ એટલું બધું સ્પષ્ટ છે કે હવે એને બીજો કોઈ સંશય રાખવાની જરૂર નથી. પ્રભુ એકમાત્ર આવા સત્યનો સ્વીકાર કર એટલે તારી દ્રષ્ટિ આત્મા તરફ સહજ રીતે જશે. બધું શાંત પડી જશે, વિકલ્પો બધા સમી જશે. આવો જેને દ્રઢ નિર્ણય થયો છે એને માટે અમે એક રસ્તો બતાવ્યો છે કે વિકલ્પો કેમ ઓછા કરવા, એટલે પોતાના જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા તરફ કેમ જવું, નિર્વિકલ્પ ધ્યાનમાં કેમ અનુભવ કરવો. પણ જેને હજી આવા નિર્ણય થયા નથી એ એવા ધ્યાનનો પ્રયોગ કરશે, તેથી એને કંઈ વધારે લાભ થશે નહીં, માત્ર શાંતિ થોડી અનુભવાશે. ઓમકાર સ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર કરો. ઓમકાર સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને મારું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. બસ એનો નિર્ણય જેને થયો છે એ એવા ઓમકાર સ્વરૂપ ભગવાન આત્માને ધ્યાનમાં જાવે છે. અહીંયા કહે છે, ચોથા પેરેગ્રાફમાં વાત કરે છે કે નિમિત્ત હોય છે એનો કોને ઇનકાર છે? નિમિત્ત હોય છે, એની કોઈ ના નથી. દ્રવ્યમાં જે કાળે જે પર્યાય થાય છે તે કાળે તેને ઉચિત બહિરંગ નિમિત્ત હોય છે, પણ નિમિત્ત દ્રવ્યની પર્યાય કરે છે એમ નથી. ઉપાદાનમાં કાંઈ નિમિત્ત કરે છે એમ નથી. હા, પણ નિમિત્ત હોય, ઉપાદાન હોય તો પણ જો પ્રતિબંધક કારણ હોય તો કાર્ય થાય નહીં. જેમ કે દીવો થવાની યોગ્યતા છે, દીવાસળી નિમિત્ત છે, પરંતુ જો પવનનો ઝપાટો હોય તો દીવો થાય નહીં. તો આ વાતને સમજાવો. કોઈએ અહીંયા એક વધારે વાત લીધી સમજવા માટે કે હા નિમિત્ત હોય, ઉપાદાન હોય, એ વાત આપે સમજાવી, એ વાત તો બરાબર સમજાય છે, પણ જો પ્રતિબંધક કારણ હોય તો કાર્ય થાય નહીં. જેમ કે દીવો છે એટલે દીવો થવાની એ વખતે યોગ્યતા છે, દીવાસળી નું નિમિત્ત પણ છે, પરંતુ જો પવનનો ઝપાટો હોય તો દીવો થાય નહીં. તો એ પવનનો ઝપાટો છે એ પ્રતિબંધક કારણ છે. આવી વાત કરી એટલે ગુરુદેવે એ વાતને સમજાવી. ગુરુદેવ કહે છે સમાધાન આપતા કે બાપુ એમ નથી. ભાઈ જરાક સમજ. કાર્યનો થવાનો કાળ હોય ત્યારે સર્વ સામગ્રી એટલે કે 5 સમવાય હોય છે. જ્યારે દીવો થવાનો છે ત્યારે 5 સમવાય હોય છે. એટલે નિમિત્ત અનુકૂળ હોય એ વખતે એ કાળ પણ એનો એવો જ હોય, એ કાળ લબ્ધી પાકી હોય, ભવિતવ્ય પણ એમ જ હોય, એનો સ્વભાવ પણ એવો જ હોય, અને એ વખતે એવો પુરુષાર્થ પણ હોય જ છે. એટલે એ 5 સમવાય હોય છે. જો 5 સમવાય હોય છે એમ વિચાર કરીએ તો પછી પ્રતિબંધક કારણનો ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થયો? પ્રતિબંધક કારણ કહીને તમારે શું પછી સમજવાનું રહ્યું? 5 સમવાય હોય તો પછી પ્રતિબંધક કારણ હોય જ નહીં. નિમિત્તની જે વાત કરીએ છીએ એમાં ઉચિત નિમિત્ત છે એમ જ્યારે કહીએ ત્યારે એમાં એ વાત આવી જાય છે કે અનુચિત નિમિત્ત એ વખતે હોતું નથી. તો પ્રતિબંધક કારણ તરીકે તમે જેની વાત કરી રહ્યા છો એ અનુચિત નિમિત્ત કહેવાય.
ઉચિત ન હોય એવું નિમિત્ત કહેવાય. એ તો હોતું નથી, કેમ કે નિમિત્ત તો ઉચિત નિમિત્ત હોય છે, અનુકૂળ નિમિત્ત હોય છે, એટલે પ્રતિબંધક કારણ હોય જ નહીં. પ્રતિબંધક કારણ છે એવી રીતે તમે જો વિચાર કરો છો તો એનો અર્થ એમ છે કે એ વખતે પાંચે સમવાય છે જ નહીં. પણ અહીંયા તો આપણે શું વાત ચાલી રહી છે કે જ્યારે કાર્ય થાય છે ત્યારે સર્વ સામગ્રી હોય છે, એટલે પાંચે સમવાય હોય છે અને પ્રતિબંધક કારણ ન હોય. ત્યારે ઉપાદાને હોય અને નિમિત્ત પણ હોય છે, છતાં નિમિત્ત છે તે બહારની દૂરની ચીજ છે, તે અંદર ઉપાદાનને અડતી પણ નથી. અને જો એ ઉપાદાનને અડે તો પછી એ નિમિત્ત રહે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં એ મૂળ સિદ્ધાંત છે. અને જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે તો પછી શું થાય? એ દ્રવ્યનો નાશ થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળે તો પછી એ બંને દ્રવ્યનો નાશ થઈ જાય, ત્રીજું દ્રવ્ય ઉત્પન્ન થાય તો જગતમાં સર્વનાશ થાય. એવું તો બનતું નથી, વૈજ્ઞાનિકો પણ સ્વીકારતા નથી. બે દ્રવ્ય ભેગા થઈ જાય અને ત્રીજું નવું દ્રવ્ય ઉત્પન્ન થાય તો એ દ્રવ્યનો તો નાશ થાય. એવું તો બને જ નહીં. ત્રણ કાળમાં એમ તો બને નહીં. તત્વનો નાશ તો થાય જ નહીં ભાઈ. નિમિત્ત જે છે એ દ્રવ્યની અંદર પ્રસરી જાય ને એમાં કંઈક પણ કરી નાખે એમ બને તો નિમિત્તનો તો પોતાનો નાશ થઈ ગયો, એ દ્રવ્ય રહેશે નહીં. આવું તો ક્યારેય બને નહીં. કોઈ દ્રવ્યનું એવું નાશ થવું એ તો સ્વીકાર્ય છે જ નહીં. જેટલા દ્રવ્ય છે એટલા જ રહે છે. દ્રવ્ય જેટલા છે તેટલા જ રહે છે. અહીંયા કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, એ મૂળ વાત છે. અજ્ઞાનીને આ મૂળ તત્વના સિદ્ધાંતોની ખબર નથી અને ક્યારેક કોઈક વખત કાંઈક વસ્તુ સાંભળે ને બે ચાર વાત યાદ રાખે એટલે આવા એને પ્રશ્નો થાય છે. એટલે મૂળ સિદ્ધાંતોને સ્વીકારવા જોઈએ, સમજવા જોઈએ, એને તર્ક દ્વારા પણ સમજવા જોઈએ. અને પછી જયારે એ આવી અધ્યાત્મની વાત વાંચે છે ત્યારે બધું બરાબર લાગે છે. અહીં તો આ ચોખ્ખી ભાષા છે બેમાં, એટલે દ્રષ્ટાંત અને સિદ્ધાંતમાં ચોખ્ખી વાત કરી દીધી છે. કે શું વાત કરી દીધી છે? કે છે કે નિમિત્ત છે. જુઓ, પરભાવત્વ નિમિત્વા અનુપત્તિ એમ છે કે નહીં? એટલે કે પરભાવ એટલે જે દ્રવ્ય છે તેનો ભાવ અને તેને પરદ્રવ્ય નિમિત્ત. અનુપપત્તિ એટલે પ્રાપ્ત કરાવે એમ છે નહીં. એટલે કે પરભાવને નિમિત્ત પ્રાપ્ત કરાવે એમ નથી, એવી તો વાત અહીંયા કરી દીધી છે. પરભાવ એટલે જે દ્રવ્ય છે તેનો ભાવ અને તેને પરદ્રવ્ય એટલે નિમિત્ત એ કઈ પ્રાપ્ત કરાવે એમ નથી. દ્રવ્ય પોતે પોતાના ભાવે પરિણમે, બાકી કઈ નિમિત્ત એને કઈ કરાવે એમ તો બિલકુલ વાત છે જ નહીં. શું કહ્યું? કે નિમિત્ત છે પણ તે પરભાવને એટલે કે જે દ્રવ્ય છે તેના ભાવને પ્રાપ્ત કરાવે એમ નથી. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. પરના અપરાધના નિમિત્તે એટલે પર એવું કોઈ પણ નિમિત્ત જે છે એનો અપરાધ એટલે એનું એવું પરિણમન, એને કારણે જ્ઞાનીને બંધ થતો નથી. દેહાદી પરની ક્રિયા થાય માટે જ્ઞાનીને અપરાધ થાય, બંધ પડે એમ નથી. દેહ એનાથી જુદો છે, ભિન્ન છે, એની જે કઈ ક્રિયા થાય એ દ્વારા જ્ઞાનીને બંધ પડતો નથી. કેમ કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત બનતું નથી. અહીંયા તો નિમિત્ત પણ બનતું નથી, એટલી બધી સ્પષ્ટ વાત કરી દીધી છે. પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત બનતું નથી. કોઈ દ્રવ્યના ભાવને કોઈ અન્ય દ્રવ્ય કરે કે પલટી દે એમ વસ્તુ સ્વરૂપ નથી. શરીર આત્માના કાર્યો કરી નાખે એમ બનતું નથી. શરીરમાં ઉપવાસ થાય એટલે આત્માને લાભ થઈ જાય એમ બને નહીં. આત્માને લાભ એના સ્વભાવ ભાવે પરિણમતા થાય, પણ શરીરમાં ખોરાક આવે કે ન આવે એથી આત્માને લાભ ન થાય. પણ જીવના જેવા ભાવ છે એવા ભાવ પ્રમાણે જીવને કર્મનો બંધ થાય છે. શુભ ભાવ છે તો પુણ્યનો બંધ થાય છે, અશુભ ભાવ છે તો પાપનો બંધ થાય છે. પણ આમાંથી બેમાંથી એક પણ પ્રકારનો ભાવ નથી અને એ શુદ્ધ ભાવમાં છે તો એને નિર્જરા થાય છે. એ વખતે પછી શરીરમાં જે થવાનું હોય તે થાય. શરીર એનાથી જુદું છે, ભિન્ન છે, કઈ બાહ્ય તપ દ્વારા એને નિર્જરા થાય છે એમ નથી.
એટલે કે શરીરમાં ખોરાક ન આવે માટે નિજરા થાય છે એમ નથી. નિજરા તો પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે માટે થાય છે. શરીર જુદું દ્રવ્ય છે, આત્મદ્રવ્ય જુદું છે. શરીર દ્રવ્યની ક્રિયા, એના પરિણામો, એના અપરાધને કારણે આત્માને કર્મનો બંધ થતો નથી. શરીરના પરિણામોને કારણે આત્માને બંધ થતો નથી, પણ આત્માના ભાવને કારણે આત્માને બંધ થાય છે. પરના અપરાધના નિમિત્તે આત્માને બંધ પડતો નથી. 399 પાના ઉપર અહીંયા કહે છે કે વળી જ્યારે તે જ શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો થકો શ્વેત ભાવને છોડીને સ્વયંમેવ કૃષ્ણ ભાવે પરિણમે ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ થાય છે. જો દ્રષ્ટાંતને સમજાવ્યું છે. પહેલી બે ગાથા જે લીધી 220 અને 221 એની અંદર જે વાત કરી એ નાસ્તિથી વાત કરી છે. અપેક્ષાએ નાસ્તિથી વાત કરી છે કે એ શ્વેતપણાને, શંખનું શ્વેતપણું છે એને બીજું અન્ય દ્રવ્ય જે શંખ ગ્રહણ કરે છે એ એના શ્વેતપણાને બદલાવી શકતું નથી, એને કૃષ્ણપણું કરી શકતું નથી, એવી વાત ત્યાં કરવામાં આવી. અને એ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે જ્ઞાનીની વાત કરવામાં આવી કે જ્ઞાનને અજ્ઞાન રૂપ કરી શકાતું નથી. જ્ઞાનને બીજા પરદ્રવ્ય દ્વારા અજ્ઞાન રૂપ કરી શકાતું નથી. અને હવે એના પછીની બે કથાઓ જે છે 222 અને 223 હવે અસ્થિતિ વાત કરે છે કે કઈ રીતે થઈ શકે. તો પછી અસ્થિતિ એટલે અહીંયા થાય કઈ રીતે, તો કે કૃષ્ણપણું આવે કેવી રીતે, તો કે સ્વયં એ શંખ જ્યારે પોતે એવા શ્વેત ભાવને છોડી અને કૃષ્ણ ભાવે, કાળા ભાવે પરિણમે ત્યારે એને એવો કૃષ્ણ ભાવ એટલે કાળાશ થાય. એ પોતે કરે તો થાય. એમાં સ્વયંકૃત અને સ્વયંમેવ બે શબ્દ પડ્યા છે. સ્વયંમેવ અને સ્વયંકૃત. પોતે જ કરે અને એ કાર્ય પોતા દ્વારા જ થાય. પોતે એ ભાવે પરિણમે અને એ કાર્ય પોતા દ્વારા થાય. એટલે શ્વેત ભાવને છોડીને સ્વયંમેવ કૃષ્ણ ભાવે પરિણમે ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ થાય. પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણ ભાવ રૂપ થાય. અને એ ઉદાહરણ ઉપરથી પછી એ વાતને પણ સમજાવી દીધી કે જ્ઞાનમાંથી અજ્ઞાન રૂપ પરિણમન એ જ્ઞાની પોતે અજ્ઞાન ભાવે પરિણમે તો થાય, કોઈ બીજાને કારણે થાય એમ નહીં. કેવી રીતે થાય? જ્ઞાન અજ્ઞાન રૂપ કેવી રીતે થાય? તો કે જ્ઞાની છે એ અજ્ઞાન રૂપ થતો નથી, પર દ્વારા અજ્ઞાન રૂપ થતો નથી. એ વાત તો પહેલા સમજાવી દીધી, પણ હવે આગળ એ વાત પણ સમજાવે છે કે એ સ્વયં પોતે અજ્ઞાન ભાવે થાય, સ્વયં પોતે જ તો એવા અજ્ઞાનના પરિણામ થાય, બીજો કોઈ કરી દે એમ નહીં. આગળ વિસ્તાર કરતા સમજાવે છે. અહીંયા 399 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં બહુ સરસ રીતે વાત સમજાવી છે. એક વાત એટલી બધી મહત્વની છે, એને ઊંડાણથી સમજવાની જરૂર છે. પ્રભુ બધું સ્પષ્ટ થઈ જશે. જુઓ, કહે છે શંખ કાળી માટી કીડા આદિનું ભક્ષણ કરે તો પણ તે વડે તે કાળો ન થઈ શકે, પણ પોતે જ્યારે ધોળામાંથી કાળા રૂપે પરિણમન કરે છે ત્યારે કાળી માટી કીડા આદિને ભોગવે કે ન ભોગવે તે પોતાના કાળે પરિણમી જાય છે. ધોળામાંથી કાળા રૂપે પરિણમન જે કાળે થવા યોગ્ય હોય તે કાળે શંખ સ્વયં તે રૂપે પરિણમી જાય છે અને ત્યારે તેમાં બાહ્ય ચીજ અનુકૂળ નિમિત્ત હોય છે. પણ બીજી ચીજ એટલે નિમિત્ત શંખનું પરિણમન કરાવી દે છે એમ નથી. શંખ તો પોતે પોતાને કારણે પરિણમે છે, ત્યારે બહારની ચીજ નિમિત્ત માત્ર છે. કેટલી સરસ રીતે વાત સમજાવી. એ કાળો ક્યારે થાય છે? તો કે સ્વયં પોતે કાળો થાય છે. ધોળામાંથી એ કાળા રૂપે પરિણમન થાય છે, એ એનું પોતાનું પરિણમન છે, એ સ્વયં છે ને સ્વયં પોતે એ રીતે પરિણમી જાય છે. અને એ વખતે બાહ્ય ચીજ અનુકૂળ નિમિત્ત તરીકે હોય, પણ એ બાહ્ય ચીજ કઈ શંખનું પરિણમન કરાવી દે છે એમ નથી. શંખ તો પોતે પોતાને કારણે પરિણમે છે, ત્યારે બહારની ચીજ નિમિત્ત માત્ર છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો જીવની અને પરમાણુની બધાની સ્વતંત્રતાનો, સ્વતંત્ર પરિણમનનો ઢંઢેરો છે. આવી સ્વતંત્રતા છે.
જીવની અને પૂતગળ પરમાણુની આવી જ સ્વતંત્રતા છે. પોતે સ્વયં પરિણમે ત્યારે એવા પરિણામ થાય. જો સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહ્યું છે, કાલા ઇલદ્રી જુત્તા કરીને આખી વાત કરી છે. ગાથામાં 6 દ્રવ્યને કાળ લબ્ધિ હોય છે એમ સ્વામી કાર્તિકે કહે છે. પ્રત્યેક દ્રવ્યને સમય સમયની પર્યાયની લબ્ધિ અર્થાત પ્રાપ્તિનો કાળ છે અને તેનાથી તે સમયે સમયે પરિણમે છે. 6 દ્રવ્યને અહીંયા કહ્યું કે કાળ લબ્ધિ હોય છે, એનો અર્થ એ છે કે એમનું પરિણમન છે. જો પરિણમન હોય તો પછી કાળ લબ્ધિની સાપેક્ષતાનો સ્વીકાર કરવાનો પ્રશ્ન આવે ને. એટલે કાળ લબ્ધિ છે એનો અર્થ એ થાય કે 6 દ્રવ્યનું એ રીતે પરિણમન છે. પ્રત્યેક દ્રવ્યને સમય સમયની પર્યાયની લબ્ધિ છે, એટલે એવી પ્રાપ્તિનો કાળ છે. પ્રાપ્તિ શું થાય છે? પર્યાય પલટાવી એ પ્રાપ્તિ, નવી પર્યાય થઈ એ પ્રાપ્તિ. એટલે દ્રવ્યને સમય સમયની પર્યાયની લબ્ધિ અર્થાત પ્રાપ્તિનો કાળ હોય છે અને તેનાથી તે સમયે સમયે પરિણમે છે. સમયે સમયે પરિણમે છે તો પોતે પોતાથી જ, પણ એમાં કાળ એ નિમિત્ત કારણ છે. કાળનું પરિણમન છે એ નિમિત્ત કારણ છે. અને પ્રવચનસાર ગાથા 102માં તેની એટલે પર્યાયની જન્મક્ષણ હોવાની વાત છે કે દરેક પર્યાય સ્વતંત્ર રીતે થાય છે અને એ જ્યારે થાય છે તે એની જન્મક્ષણ છે. એટલે ત્યાં જન્મક્ષણ કહીને પણ એ કાળની વાત કરી છે. પર્યાય લબ્ધિની વાત જે અહીંયા સ્વામી કાર્તિકેય કરી છે એ વાત ત્યાં પણ એ રીતે છે. એટલે બંને એક જ વાત છે. તેથી હવે આપણે શું એના ઉપરથી સમજવાનું છે કે તેથી તે પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે ત્યારે તે ઉત્પન્ન થાય છે. પર્યાય જ્યારે ઉત્પન્ન થવાની છે તે કાળ તેનો એ ઉત્પત્તિનો છે, માટે તે કાળે તે પર્યાય તેવી જ ઉત્પન્ન થાય છે. પર્યાયના ષટકારકો એના પોતાના, 6 કારકો એના પોતાના, અને પર્યાય સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ઉત્પન્ન થાય છે તે કાળ એનો પોતાનો સ્વકાળ છે, એની જન્મક્ષણ છે, એ કાળ લબ્ધિ છે. હવે આગળ સમજાવે છે કે આત્મામાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. આત્મામાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ. ઉત્પાદ કોના છે? પર્યાયનો ઉત્પાદ થવો, નવી પર્યાય ઉત્પન્ન થવી એ ઉત્પાદ. અને એ ઉત્પાદ થયો ત્યારે પહેલાની પર્યાય છે એનો વ્યય થાય છે. એક સમયમાં એક પર્યાય હોય, એક સમયમાં કોઈ એક જ સ્થિતિ હોય, બે સ્થિતિ એક સાથે હોય નહીં. આ તો આપણે સમજીએ છીએ. એટલે કે જ્યારે નવી પર્યાયનો ઉત્પાદ થાય એ વખતે પૂર્વની પર્યાય, પહેલાની પર્યાયનો વ્યય થાય છે અને એ વખતે દ્રવ્ય ધ્રુવપણે કાયમ ટકીને જેવું છે તેવું રહે છે. ધ્રુવ તરીકે જે દ્રવ્ય રહ્યું છે તે તો તેવું ને તેવું રહ્યું છે અને ફેરફાર જે દેખાય છે તે પર્યાયમાં દેખાય છે, જે પર્યાય ક્ષણિક છે. જે પર્યાય વર્તમાનમાં છે એ પર્યાયનો વ્યય થયો અને નવી પર્યાય ઉત્પન્ન થઈ. એટલે ઉત્પાદ અને વ્યય બંને એક જ સમયમાં છે. જ્યારે ઉત્પાદ થાય એ જ સમયે પેલી પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને એ વખતે દ્રવ્ય ધ્રુવ તરીકે કાયમ ટકીને રહે છે. આત્મામાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની આ શક્તિ પડી છે. પ્રવચનસારમાં આનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે. ઉત્પાદ વ્યય ધ્રુવ એના ઉપર ઘણી ગાથાઓ લઈ અને ઘણી બધી વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે. જેને પ્રવચનસારનો અભ્યાસ થયો છે એમને તો આ બધું બહુ સહેલું લાગશે, પણ ઉત્પાદ વ્યય ધ્રુવ આટલી વાતને બરાબર સમજવાની કે શેનો ઉત્પાદ થાય છે. કઈ દ્રવ્ય નવું ઉત્પન્ન નથી થતું. દ્રવ્ય તો જે છે તેનું તે જ છે, પણ દ્રવ્યની પર્યાય સમય સમયે જે પર્યાય થાય છે તે ઉત્પાદ તો ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, એ તો પર્યાયનો છે. એ તો નવી સ્થિતિ થઈ, પણ નવી સ્થિતિ થઈ એટલે પહેલાની જૂની સ્થિતિ હતી એનો નાશ થયો. જૂની સ્થિતિ બદલાઈ અને નવી થઈ. એટલે જૂની સ્થિતિ એટલે પૂર્વની પર્યાય એનો વ્યય થયો અને નવી પર્યાય ઉત્પન્ન થઈ. આ બંને વાત એક જ સમયમાં થાય છે. એમાં વચ્ચે કોઈ સમયનો ભેદ નથી, સમયનો ગાળો નથી પડતો. અને એ વખતે મૂળ દ્રવ્ય એવું ને એવું ત્યાં ટકીને રહે છે. એટલે મૂળ દ્રવ્ય છે એનો કઈ નાશ થતો નથી કે મૂળ દ્રવ્ય
ની ઉત્પત્તિ થતી નથી. ઉત્પત્તિ તો એની પર્યાયની થાય છે, એની સ્થિતિ બદલાય છે, એ ઉત્પાદ છે અને એ વ્યય છે. તો આવી શક્તિ એ ક્યાં પડી છે? દ્રવ્યમાં એવી શક્તિ પડી છે. દરેક દ્રવ્યમાં એવી શક્તિ પડી છે. પૂતગળ દ્રવ્યમાં પણ એવી શક્તિ પડી છે. અહીંયા આપણે જીવ દ્રવ્યની વાત લીધી છે, એટલે આત્માની વાત લીધી છે. તો કે આત્મામાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. તો ધીરે ધીરે સમજવા જેવું છે. આ તો બધી તત્વની ઘણી ઊંડી વાતો છે. જેને અભ્યાસ છે એને તો બહુ જલ્દીથી સમજાશે. પણ આપણી સાથે કેટલાક લોકો એવા છે કે અગાઉ પ્રવચન સારના સ્વાધ્યાય વખતે હતા નહીં, એટલે આપણે થોડું શાંતિથી લઈશું. શું અહીંયા કહે છે કે તેમાં એટલે આત્મામાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. તેથી આત્મામાં જે ઉત્પાદ થાય છે તે તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ હોવાથી કોઈનું એટલે અન્યનું કારણ થાય નહીં અને કોઈનું એટલે અન્યનું કાર્ય પણ થાય નહીં. શું આત્મામાં બીજી શક્તિની વાત લીધી છે કે અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. અકાર્ય કારણત્વ શક્તિ છે અને એનું રૂપ આ જે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે એમાં એ રૂપ પડ્યું છે. આપણે એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે એ વાત પહેલા કરી હતી. યાદ કરવાની વાત છે. આપણે પહેલા સમજાવ્યું હતું કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. બીજા ગુણનું રૂપ છે એટલે શું? એ વખતે ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું આપણે કે જ્ઞાન ગુણ છે તો એમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. એટલે કે જ્ઞાન ગુણ હોવા પણ છે એ અસ્તિત્વ ગુણનું રૂપ છે. એટલે એક શક્તિમાં બીજી શક્તિનું રૂપ છે. અહીંયા પણ એમ લીધું છે કે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે અને એનું રૂપ હોવાથી આત્મામાં આ જે ઉત્પાદ થાય છે તે તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ હોવાથી કોઈનું અન્યનું કારણ થાય નહીં. એટલે બીજાનું કારણ થાય નહીં. અકાર્ય કારણત્વ અને કોઈનું અન્યનું કાર્ય પણ થાય નહીં. આ પેલું રૂપ પડ્યું છે ને, અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ પડ્યું છે. કારણ વિના એ થાય નહીં એવું કારણ અને કાર્ય, અકાર્ય કારણત્વ શક્તિ એનું રૂપ આ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિમાં પડ્યું છે. માટે કે છે કે કોઈનું અન્યનું કારણ થાય નહીં અને કોઈનું અન્યનું કાર્ય પણ થાય નહીં. જેમ આત્મામાં એક જ્ઞાન ગુણ છે અને તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે, તેથી જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે તે કોઈનું અન્યનું કારણ નથી અને કોઈનું અન્યનું કાર્ય પણ નથી. આ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે. ઉત્પાદ થવા, વ્યય થવો, ધ્રુવ તરીકે કાયમ ટકીને રહેવું, એમાં પણ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. એટલે હવે આગળ ગુરુદેવ એ વાતને બરાબર સ્પષ્ટ કરતા કહે છે કે જેમ આત્મામાં એક જ્ઞાન નામનો ગુણ છે અને તેમાં પણ આ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે, તેથી જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે તે કોઈ અન્યનું કારણ નથી. અન્યના કારણે એ થતું નથી અને એ અન્યનું કાર્ય પણ નથી. જ્ઞાનનું પરિણમન એ કોઈ બીજાનું કાર્ય પણ નથી અને બીજાના કારણે પણ થતું નથી. એટલે જ્ઞાનનું પરિણમન જે થાય છે, જ્ઞાન ગુણનું પરિણમન, એની અંદર અકાર્ય કારણત્વ શક્તિનું એવું રૂપ છે કે જેને કારણે, જેને લીધે એ પરિણમન થાય છે એ પરિણમન બીજાને કારણે નહીં અને એ કાર્ય એ બીજાનું પણ કાર્ય થઈ શકે નહીં. જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે અને જ્ઞાનની જે પર્યાય થાય એ કોઈ અન્યનું કારણ નથી અને અન્યનું કાર્ય પણ નથી. એ જ્ઞાન ગુણનું જ કાર્ય છે અને એમ જ હોય, કેમ કે એવા જ્ઞાન ગુણની અંદર પણ, એવી જ્ઞાન શક્તિની અંદર પણ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. પહેલા ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે એની અંદર એ રૂપ છે એમ વાત કરી. એટલે
કે જે ઉત્પાદ થાય, જે વ્યય થાય એ એના કારણે જ થાય, અન્યને કારણે થાય નહીં. એને અન્યનું કાર્ય પણ એ છે નહીં એમ સમજાયું. અને એ જ રીતે જ્ઞાન ગુણ માટે પણ સમજાયું કે જ્ઞાન ગુણનું પરિણમન થાય તેમાં પણ કોઈ બીજાના કારણે એ થાય નહીં કે એ બીજાનું કાર્ય હોઈ શકે નહીં. આ પ્રમાણે દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે કોઈ અન્યના કારણે નથી અને તે કોઈ અન્યનું કારણ થાય એમ પણ નથી. તત્વની વાત છે. આપણે સ્તુતિમાં ગાઈએ છીએ ને કે તત્વની ઊંચી વાત ગુરુદેવે સમજાવી છે. જો આવી ઊંચી વાત સમજાવી છે, બહુ સરસ વાત ઊંચી છે. હવે આગળ છે કે જો અહીં ટીકામાં સ્વયંમેવ શબ્દ પડ્યો છે. સ્વયંમેવ એ બદલાય છે એ વાત આવી ને ટીકામાં. એટલે એ ટીકામાં સ્વયંમેવ શબ્દ પડ્યો છે ને, પાઠમાં તે નથી. પાઠમાં એટલે મૂળ ગાથામાં એમ સ્વયંમેવ શબ્દ નથી, પણ ટીકા સંસ્કૃતમાં લખી છે ને એમાં એ શબ્દ છે. એટલે સ્વયંમેવ એટલે પોતાથી જ. પણ કોઈ સ્વયંમેવ એટલે પોતાથી જ એમ અર્થ કરવાને બદલે પોતારૂપ, જીવરૂપ, અજીવરૂપ એવા અર્થ કરે છે. એ વાત બરાબર નથી. એવા અર્થ ન કરવા જોઈએ. જેમ છે તેમ અર્થ કરવો જોઈએ. પરંતુ અહીં એવો અર્થ નથી. સ્વયંમેવ એટલે પોતાથી જ, અર્થાત પોતાના કારણે જ તે પર્યાય તે પરિણતિ થાય છે. પણ નિમિત્તને કારણે થાય છે એમ નહીં, તથા પ્રતિબંધક કારણને લઈને તે અટકે છે એમ પણ નહીં, અને પ્રતિબંધક કારણ ટળ્યું માટે તે પર્યાય થાય છે એમ પણ નહીં. પ્રતિબંધક કારણને લઈને અટકે અને પ્રતિબંધક કારણ ટળે એટલે એ થાય એમ પણ નહીં. એ પર કોઈ આધાર રાખતું જ નથી. એ પર ઉપર કોઈ આધાર રાખતું જ નથી. એ સ્વયં થાય છે અને પર સાથે કાંઈ નિસ્બત નથી. પર એને અટકાવે કે પર એને કરાવે એમ છે જ નહીં. એવી અહીંયા તો વાત કરી છે. અહીં સ્વયંમેવ કૃષ્ણ ભાવે પરિણમે. કોણ? પેલો શંખ. એ વાત ઉપર વજન છે. સ્વયંમેવ કૃષ્ણ ભાવે પરિણમે એ વાત ઉપર અહીંયા વજન છે. એટલે એ વાત મહત્વની છે. આમાં પોતાની ખોટી દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ એ શાસ્ત્રના અર્થ કરે તો નહીં ચાલે ભાઈ. શાસ્ત્રમાં જે કહેવા માંગે છે એ વાતને બરાબર સમજવી પડશે. અને શાસ્ત્ર જે કહેવા માંગે છે તે અભિપ્રાયમાં પોતાની દ્રષ્ટિ લઈ જવી જોઈએ. પોતાની દ્રષ્ટિએ શાસ્ત્ર ઉકેલવા કરતા શાસ્ત્રની દ્રષ્ટિને, શાસ્ત્રના અભિપ્રાયને પોતે સમજવાનો છે. એટલે શાસ્ત્ર જે કહેવા માંગે છે તે અભિપ્રાયમાં પોતાની દ્રષ્ટિ લઈ જવી જોઈએ. અહીંયા વાત અત્યારે આવી શાસ્ત્રની વાત હવે લોકોમાં જોવા મળતી નથી. અભ્યાસ હોય નહીં એટલે લોકો સમજ્યા વગર પછી સમજવાનો પ્રયત્ન ન કરે એટલે પછી કહી દે કે આ એકાંત છે ને નિયતવાદ છે ને એવી ખોટી રાડો પાડે છે. બાકી ખરેખર એવું કાંઈ છે નહીં. તો હવે આ જ વિષય ઉપર આવતી વખતે વધારે વિસ્તાર આપણે લઈશું. આજે તત્વની ઘણી ઊંડી વાત આવી છે. ફરી ફરીને વાંચી જવા માટે વિનંતી છે અને પ્રશ્નોના સમાધાનો મેળવવા માટે થઈ અને પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળવા માટે અનુરોધ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે